સ્વામિનારાયણ હરે. તારીખ આજે 16 સપ્ટેમ્બર 2025. આપણે અત્યારે આજે ભુજથી પ્રકાશિત ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે એના બીજા અધ્યાય જે છે એની ચર્ચા કરી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ વિષય જે છે એ કેવી રીતે ઉત્પત્તિ એની બતાવી આખી, અને વિષય ભોગ જ્યારે ન થાય એ કામના ઉત્પન્ન થાય, એ કામના પૂર્ણ ન થાય તો એનાથી ક્રોધ થાય, ક્રોધ થાય પછી શું થાય? બુદ્ધિનો નાશ થાય, મોહ થાય, બુદ્ધિભંગ થાય, સારસારનો વિવેક ભૂલી જાય અને પછી ન કરવાનું કંઈ ને કંઈ એ કરી બેસે જીવ. એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજે આ એક બહુ સરસ એક વચનામૃતમાં કહ્યું છે કે બે રીતે વિષયનો માર જીવને પડે છે. સમજો, દાખલા તરીકે જીવ એના પ્રારબ્ધ અનુસાર જોએ અને એમ કહે કે બહુ ઉત્કૃષ્ટ વિષયની પ્રાપ્તિ થઈ જાય તો એ કલ્યાણના માર્ગમાંથી પડી જાય. એટલે હિમવા, પેલો જે કહેવાય ને હિમવા, ઠંડી ઋતુમાં એકદમ અતિશય ઠંડીથી મરી ગયો, તેમ એમ કહે કે હિમવા લાગીને મરી ગયો એવું લાગે. અને બીજો એમ કહે કે એવો છે કે પ્રારબ્ધ અતિ દુર્બળ છે અને વિષય ભોગવવા છે પણ ભોગવવા મળતા નથી, તો લૂ લાગીને મરી ગયો એવો. લૂ લાગીને મરી ગયો એટલે શું? એને વિષય તો ભોગવવા જ પણ મળતા નથી, એટલે પછી એ ત્રાસીને કંટાળીને ભગવાનને છોડી દે. આ ભગવાન પાસે જઈને થાકી ગયો તો પણ હું કંઈ સુખી તો થયો નહીં. એવા ઘણા લોકો તમને મંદિરમાં જોવા મળતા હશે. ઘણા લોકો એવું કહેતા હશે કે તમે આટલા વર્ષોથી જાઓ છો સ્વામિનારાયણ ભગવાનમાં મંદિરે જાઓ છો તો પણ તમે સુખી તો કંઈ થતા નથી. એટલે પછી પેલો બિચારો છેલ્લે લોકોની ગામની વાત માને, શાસ્ત્રનો એવો કંઈ જોઈએ હોય એનો અભ્યાસ હોય નહીં અને એવા સાંભળા હોય નહીં, એટલે વિષય માટે જ જો ભગવાન પાસે આવતો હોય તો વિષય મળે નહીં તો પણ એ પછી ભગવાનને છોડી દે. એ લૂ લાગીને શું છે? ભગવાનને છોડેલા છે, એટલે કલ્યાણના માર્ગમાંથી પડેલો છે. એટલા માટે શ્રીજી મહારાજે એવું કહ્યું કે ભાઈ વિષય જે છે તે કેવા છે કે એને ભોગવવામાં હંમેશા જીવે પોતે પોતાની બુદ્ધિ એટલે વિવેકનો ઉપયોગ કરવો. ભગવાને ચોખ્ખું કહ્યું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષય જે છે તે 5 ઇન્દ્રિયોના 5 વિષય છે. તો તમે એનો જે ત્યાગ જે છે તે સ્વરૂપે કરીને એનો ત્યાગ નથી કરી શકવાના. આ સમજવા જેવું છે, આખી પ્રોસેસ છે. એટલે આંખ જોવાનું કામ કરે છે તો આંખને તમે જોતી બંધ નહીં કરી શકવાના. કાન સાંભળવાનું કામ કરે છે તો કાનને તમે સાંભળતા બંધ નહીં કરી શકવાના. નાક સૂંઘવાનું કામ કરે છે તો એની સામે તમે જે જગ્યા પર જશો ત્યાં જેવી પણ ગંધ આવતી હશે એ તમને આવવાની જ છે. સમજો, બરાબર? જીવા જે રસના ઇન્દ્રિય સ્વાદનું કામ કરે છે તો એ તમે જે કંઈ ખોરાક લેશો, જે કંઈ સ્વાદ તમને લેશો તે એનો સ્વાદ એને આવવાનો જ છે. એટલે શબ્દ, સ્પર્શ, ત્વક, ચામડી જે એનું કામ જે છે એનો વિષય જે છે તે શું છે? સ્પર્શ. તો એ આખા દિવસ દરમિયાન તમે કંઈ અદ્ધર હવામાં આકાશમાં તો રહેવાના નથી, કોઈને કોઈ સ્પર્શ તો ગ્રહણ કરવાના જ છો. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે કે 5 ઇન્દ્રિયોના 5 વિષય જે છે એ સાહજિક રીતે દરેક જીવ જે છે એના ભોગવવામાં આવવાના જ છે. એટલે એનો સ્વરૂપે કરીને ત્યાગ તો અશક્ય છે. તમે એનો સ્વરૂપે કરીને ત્યાગ નહીં કરી શકો, કારણ કે એનું સ્વરૂપ શું છે? તો આંખનું જે સ્વરૂપ શું છે? જોવું. એટલે એનું કામ શું છે? ફંક્શન જોવાનું છે. તો એ જોવાનું કામ તો એ કરવાની જ છે. કાનનું કામ સાંભળવાનું જ, તે સાંભળવાનું કામ કરવાના જ છે. સમજો, એ પ્રમાણે જે તે ઇન્દ્રિયોના જે તે વિષય જે છે તે સાહજિક રીતે તો એ ઇન્દ્રિય ગ્રહણ કરશે જ. અને જ્યાં સુધી એ સાહજિક રીતે ગ્રહણ કરે છે ત્યાં સુધી કોઈ શાસ્ત્ર બાદ પણ નથી. શાસ્ત્ર તમને કઈ વસ્તુ જોવાથી નહીં રોકતા, સમજો. પણ એમાં તમારે શાસ્ત્રોમાં કહેલી મર્યાદાનું પાલન એટલા માટે કરવાનું છે કે એ તમે જો જોવામાં વિવેક ન રાખશો કે સાંભળવામાં વિવેક ન રાખશો અને જેવા તેવા વિષય તમે ગ્રહણ કરશો જે તે ઇન્દ્રિયો દ્વારા, તો તમે તમારા કલ્યાણના માર્ગમાંથી પડી જશો. આત્મકલ્યાણનો જે તમારો આ માર્ગ જે છે અને એના માટે જે તમારો આ દાખલો જે છે તે ફેલ થઈ જશે અને તમે દેહાત્મ બુદ્ધિને વિશે પ્રવર્તશો. અને તમે જોજો પૂર્વે જે લોકો પોતે પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થયા છે, કે આ સ્થિતિમાંથી જે કોઈ લોકો પડી ગયા છે, એને જે કોઈ વિષય પ્રાપ્ત થયા છે તે સીધા ઇન્દ્રિય દ્વારા કરીને જ બહાર ગયા છે. અપ્સરાઓએ, ઇન્દ્રએ જે કોઈ સ્વર્ગલોકની અપ્સરાઓ મોકલીને અહીંયા ઋષિમુનિઓના તપ ભંગ કર્યા, તેમાં મેઇન પહેલું કારણ શું? કે એ લોકોને આંખ દ્વારે કરીને પેલી અપ્સરા જે છે તે વિષય જોયો અને એને કરીને પછી એ લોકોનું તપ ભંગ થયું. સમજો
કહેવાનું તાત્પર્ય એવું છે, ભગવાને એવું કહ્યું કે ભાઈ આંખે કરીને જોવું કે કાને કરીને સાંભળવું, એમાં વિવેક રાખો કે શું જોવું અને શું ન જોવું, શું સાંભળવું અને શું ન સાંભળવું. અને સૌથી મોટો અત્યારના જમાનામાં વિવેક કયો રાખવાનો છે ખબર છે? કહી દઉં તમને. શ્રીજી મહારાજે કહ્યું જ છે ને, રસના ઇન્દ્રિય તો વિશેષ પ્રકારે કરીને વિશેષે કરીને જીતવી. તો એમાં આપણે વિવેક એ રાખવાનો શું ખાવું અને શું ન ખાવું. શરૂઆત ત્યાંથી થાય એવું પણ નથી. મેં એવા બહુ જોયા છે કે જે આ નહીં ખાવું ને પેલું નહીં ખાવું ને એમાં બહુ સારા હોય, પણ એ પાછા ચોરી લપારી ચોરી ચીકણા છે. આ ભગતને પૂછજો, ચોટલી મંડળવાળા પેલા ચોટલીયા જેટલા પણ ચોટલી મોટી મોટી રાખતા હતા એક સમય પર, ખાવા પીવામાં તો બધી રીતે બરાબર, પણ હાલા વ્યવહારમાં તો પછી ગડબડ હોય જ છે. તમે જોવું સૌથી વધારે ગફલા એવા લોકોમાં જ જોવા મળે છે કે જે આ નહીં ખાતા ને કોઈના ઘરના માટલાનું પાણી નહીં પીતા, ને પછી સૌથી મોટા ગફલા એ લોકો જ કરે છે. સમજો? એટલે વૃત્તિ ઉપર વાત જાય છે. તમારી વૃત્તિ કેવી છે એની પર વાત જાય છે. હું એમ નહીં કહેતો કે રસના ઇન્દ્રિયને ખુલ્લી મૂકીને તમે બીજા વિષય જીતી શકશો, પણ હું એવું કહેવા માગું છું કે એકલી રસના ઇન્દ્રિયને જીતશો તો પણ બીજા વિષયોની પ્રત્યે તમારી જે આસક્તિ જે છે એ આસક્તિ તમારી જો ઘટતી નથી ને એ તરફ એટલી જ આસક્તિ તમારી છે, તો તમારે એમ સમજવાનું છે કે જે વિષય છે તેના પ્રત્યે તમને આસક્તિ વધારે છે તે તો તેટલી ને તેટલી જ રહી છે. તમે રસના ઇન્દ્રિયને જીતી લીધી, કદાચ એમાં તમને ઓછી વધતી જે હતી તે. ભગવાને શું કહ્યું તે સાંભળો, રસના ઇન્દ્રિયને જીતો એટલે બીજી બધી ઇન્દ્રિયો જીતા એવું કહ્યું છે. તો એ ટેકનિકલી એવી વાત છે, જો તમે એને બરાબર જીત્યા હો ને તમને એની આસક્તિ મટી ગઈ હોય તો બીજી બધી આસક્તિ પણ ઘટવી જોઈએ. આ તમે કદાચ એવું લાગે છે કે જોરાવરે કરીને કોઈ કામ કરેલું છે, આસક્તિ નહીં ઘટી. સમજો? રસ્તો સરળ થઈ જાય, પણ રસ્તો સરળ છે એનો મતલબ એવો નથી કે જીતી ગયા. હવે હું તમને આ સભાની જ વાત કરું, ડોન્ટ ટેક ઇટ પર્સનલી, એને પર્સનલી લેતા, પણ આ તો હું ઉદાહરણ કંઈ ઘરેથી મોડે કરીને નહીં આવતો. અહીંયા જે તમને જોઈને ઉદાહરણ મારા મગજમાં આવે તે તમને કહું. આટલે આપણે અહીંયા જે લોકો બેઠેલા છે એમાં 50% લોકો એવા હશે જે ખાધે પીધે બહુ સુખી છે, અને 50% લોકો એવા છે કે જેને ખાધા પીધાના સુખ તો છે પણ એના માટે પણ એને પોતે કંઈ ને કંઈ સંઘર્ષ કરવો પડે છે. સમજો? હવે જે સંઘર્ષ કરી રહેલા છે, તમે એમ માનો છો કે એની આસક્તિ તૂટી ગઈ છે ખાધા પીધા પ્રત્યે? એ તો એના પ્રારબ્ધ દુર્બળ છે એટલે એ ખાધા પીધાની એને એમ કહે કે તકલીફ છે કે જે કંઈ એને સંઘર્ષ કરવો પડે છે. બાકી એને મળે તો એ પણ કંઈ છોડે એવા નથી. હું જે મેસેજ આપવા માગું તે તમે સમજો. ગૌતમ બુદ્ધને દુનિયાભરના બધા વિષય એના બાપાએ ઘરે આપેલા, તો પણ એને વિષય પ્રત્યે વૈરાગ્ય એવો હતો કે છોડીને ચાલ્યા ગયા. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમારા પ્રારબ્ધ દુર્બળ છે અને તમને વિષય ભોગ નથી મળતો, તો એનો મતલબ તમે એવો નહીં સમજી લો કે મેં ઇન્દ્રિયો જીતી લીધી જ કે હું જીતેન્દ્રિય થઈ ગયો. એ તમારા પ્રારબ્ધે કરીને તમને મળતું નથી એટલે તમે ગ્રહણ નહીં કરતા. કાલે ઉઠીને તમારો સમય સુધરશે તો આનાથી બમણા વેગે તમે બધું ગ્રહણ કરશો. પણ જો તમારામાં સમજણ હશે, યાદ રાખજો, તમારામાં સમજણ હશે તો તમને અત્યારે દુર્બળ પ્રારબ્ધ કે તમારા દેશકાળને હિસાબે જે કંઈ તમે લેવું તે એને હિસાબે જે અનુકૂળ વિષય મળતા નથી તો પણ તમે એમાં સુખી પોતે પોતાના હિસાબે રહી શકશો. અને કદાચ કાલે મળશે તમને, સમજો, તો પણ તમે તમારી જાતને વેલ મેનેજ કરી શકશો. તમે એનાથી ફાટી ન જશો. એટલે સમજવાનું શું છે અહીંયા? સમજવાનું એ નથી અહીંયા કે તમને તમારા પ્રારબ્ધ કર્મ કરીને મોટા વિષય કે ઉચ્ચ વિષયની પ્રાપ્તિ થઈ કે નહીં થઈ. એ તો થઈ પણ શકે ને નહીં પણ થઈ શકતી. એ કોમન વસ્તુ નથી, એ બધાની અનકોમન છે. જે વિષયની પ્રાપ્તિ આના ઘરે થઈ છે તે તને નહીં થતી, તને થઈ છે તે આ ભાઈને નહીં થતી, આ ભાઈને થાય તે વિષયભાઈ વિજયભાઈની તો વાત જ અલગ છે, પેલા ભાઈની વાત અલગ છે, આ જીવનની વાત એનાથી અલગ છે. સમજો? આ ભાઈની વાત બધાથી અલગ છે, આની વાત પણ અલગ છે, ને અમારા બેની તો આખી સ્ટોરી જ અલગ છે. તો એ તો કોઈ દિવસ મળતું નથી આવવાનું. આઈડિયા આવે શું છે કેવું તેમાં? એમાં કંઈ આપણા બધાનું કંઈ મળતું નહીં આવવાનું. બધાના ઘરની પરિસ્થિતિને બધું અલગ અલગ જ રહેવાનું છે. પણ કોમન વસ્તુ શું છે તે સમજો, જે આપણે કરી શકીએ એવી વસ્તુ શું છે તે. દેશ કાળ કે બીજી બધી વસ્તુઓ તો ફર્યા કરે ને એ બધું તો રહેવાનું, એવું બધાનું અલગ અલગ જ રહેશે. પણ કોમન વસ્તુ એ છે જેની સમજણ શ્રેષ્ઠ થશે એ તળી જશે. ભગવાન આ જ વાત કહેવા માગે છે. જેનામાં વિવેક બુદ્ધિ છે, જેની સમજણ શ્રેષ્ઠ છે
એ તરી જશે. હવે દાખલા તરીકે વચ્ચેના એક સમયમાં તું મંદિર નહીં આવતો હતો, લગભગ કેટલા વર્ષ નહીં આવ્યો? 8 વર્ષ નહીં આવ્યો. સમજો, એમાં તું ઘણી બધું તે કર્યું. કેટલા વર્ષ આફ્રિકા ગયેલો? એમાં 2 વર્ષ આફ્રિકા ગયા. એટલે એ તો આવી શકાય એવું જ નહીં હતું. 6 વર્ષ તો સુરતમાં જ હતો અને અહીંયા બજારમાં જ આવતો હતો કદાચ, તો પણ મંદિરે નહીં આવી શકો તું. બરાબર છે, સાચી વાત છે, એકદમ પરફેક્ટ વાત છે ને. હવે એ 6 વર્ષ તું મંદિરે નહીં આવ્યો, એમાં જવાબદાર શું? તારું પ્રારબ્ધ હતું એ 6 વર્ષ. પેલા 2 વર્ષમાં તો બહાર ગયેલો, પણ પેલા 6 વર્ષ નહીં આવતો તો એમાં તારું પ્રારબ્ધ હતું એવું કે તું નહીં આવે. તું તો અહીંયા સુધી તો આવતો હતો, તો મંદિરે કેમ નહીં આવ્યું? સમજ પડે છે? હું તને પર્સનલ ટાર્ગેટ નહીં કરતો, સમજજે. આઈડિયા આવે જ જે હું કહું તે. એ આપણી સમજણમાં અભાવ કે આપણે ત્યાં સુધી આવતા હતા પણ અહીંયા નહીં આવી શક્યા. એમાં પ્રારબ્ધનો વાંક નહીં કરાય. સમજો, પ્રારબ્ધનો વાંક ક્યારે હતો? કે જ્યારે તું આફ્રિકા ગયો ત્યારે માની શકાય કે ત્યારે તો હવે પતી ગઈ, વાત જ પૂરી થઈ ગઈ. પણ તું સુરતમાં હતો ને અહીંયા સુધી આવતો હતો ને મંદિર નહીં આવી શક્યો. અરે મારો એક સંબંધી જેને હું અહીંયા આવ્યો તો હું એને કહ્યું કે હું તને પ્રસાદ રોજ આપીશ. ચાલ બોલ, ક્યાં સર્વિસ કરે ખબર? અહીંયા બાજુની બિલ્ડિંગમાં, અહીંયા જ, આ આપણા બાજુની બિલ્ડિંગ, સોરી આ બાજુની, કારણ કે આપણે ત્યાં એટલે અહીંયા પેલી બાજુની બિલ્ડિંગમાં સર્વિસ કરતો હતો. 6:30 વાગે રોજ ફ્રી થઈ જાય ત્યાંથી, નોકરી એની છૂટી જાય, હીરા બજારમાં જ નોકરી કરતો હતો. અને ત્યાંથી એણે મંદિરે રોજ સાંજે આવવાનું ને મને ખાલી મળવાનું. મારો કૌટુંબિક ભાઈ જ થાય એમ કહેવા જઈએ તો, નાનો. સમજો, નિલેશ કરતાં નિલેશને એ સરખા હશે કદાચ. કેટલો દૂર ત્યાંથી અહીંયા મંદિર? બહુ દૂર છે ને. કેટલું દૂર છે? આ પેલા મંદિરના દરવાજાની સામે અને અહીંયા. હું કહું કે તારે ખાલી આવીને મને ખાલી જય સ્વામિનારાયણ કહી જવાનું. નહીં આવી શક્યા એ ભાઈ, નહીં આવી શક્યા. સમજો, બરાબર? બીજી વાત, પ્રારબ્ધ નહીં લેવાય ને એમાં. એની સમજણ નથી એને એવી સમજણ જ નથી. તો એને સાર અસારનો એવો વિવેક જ નથી. એને એ ખબર નહીં પડતી કે આપણે એના હિત માટે એને અહીંયા બોલાવીએ છીએ. એ અહીંયા આવ્યો તો મને શું એમાં ફાયદો છે? સમજો, મને કોઈ ફાયદો નથી. એ જ પ્રમાણે જ્યારે 25 વર્ષ પહેલાં અમે લોકોએ અડાજણ મકાન લીધેલું ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે મંદિર બંધ થઈ જશે. મારા પપ્પા જૂનું મકાન છોડવા તૈયાર નહીં હતા, ત્યાં બેસી રહેલા. એને મનાઈને અમારે ઘરે લાવવા પડેલા કે આવો, એ કે મારું મંદિર બંધ થઈ જશે. મેં કહું મંદિર બંધ નહીં થાય, તમે આવો તો ખરા. સમજો, બરાબર? બીજે જ દિવસથી એમનું મંદિર તો ચાલુ થયું. પહેલાં 4 વર્ષ હું એમને મંદિર લાવતો હતો, પછી બીજા ભાઈને, એ તો પછી 20-21 વર્ષ કોરોના સુધી મંદિર આવ્યા જ. અમે લોકો આજે પણ આવીએ છીએ, કોરોનાનું વર્ષ બાદ કરતા જે હોય તે. એ તો ઘણા લોકો નહીં આવી શકતા હતા, દેશકાળ ખરાબ હતા. સમજો, જે હતું તે. બરાબર? કહેવાનો મતલબ શું છે? દરેક જગ્યા પર પ્રારબ્ધ કરીને કૂટ કરવું ને એ ભૂલ છે આપણી. આપણી પાસે ઘણી વખત સિલેક્શન હોય છે, પણ આપણી જ્યાં આસક્તિ હોય ને ત્યાં આપણે પહેલાં જઈએ છીએ. માયામાં આસક્તિ હશે તો આપણે માયાને પકડશું, અને ભગવાનમાં ને સત્સંગમાં હશે તો આપણે સત્સંગને પકડશું. તે તો આપણી ચોઈસ છે. એટલે ચોઈસ એટલે આપણી વિવેક બુદ્ધિ પર આધાર છે. તો ત્યાં પ્રારબ્ધને દોષ ન દેવો. સમજો, એ તમારી ચોઈસ છે. બરાબર? ભગવાન અહીંયા જ આપણી સમજણનો રોલ છે. એટલે તો આપણે સત્સંગ કરીએ છીએ, એટલે તો આપણે અહીંયા બેઠેલા છે. એટલે તો ભગવાન આ ગીતાજીનું જ્ઞાન આપે છે આપણે કે ભાઈ વિષય ભોગ કયો કરવો અને કયો ન કરવો એ અમે શાસ્ત્રોમાં તમને બતાવી દીધું છે. પછી એ તમારી ચોઈસ છે કે તમારે શું કરવું. પછી તમારી ચોઈસ છે એટલે એ પૂરું નહીં થઈ ગયું. પછી મારી ચોઈસ છે કે મારે તમને શું કરવું. અર્તાની રામમ શ્યામમ દિલીપ કુમારમ આશીર્વાદમ અશોક કુમારમ દૂરમ દૂરમ ફાવમ ફાવમ થુસ્કમ છોડો તમ બહુ ગંદાતમ ધડાકા છોડો તમ નહીં ગંદાતમ. સમજી ગયા? આઈડિયા આવે છે હું કહું તે? એટલે દરેક બાબતને ભગવાન ઉપર છોડવી નહીં. ઘણા લોકોમાં આવો કુટેવ હોય છે કે તો ભગવાન કરાવશે તો થશે, ભગવાનની ઈચ્છા હશે તો થશે. હે, ભગવાને ના પાડી છે એ વાત. સાધનો કરવાની પૂરેપૂરી જવાબદારી જીવની છે. શાસ્ત્રોમાં જે સાધન કહ્યા ને એ સાધનો જેને પુરુષાર્થ કહ્યો એ પૂરેપૂરી કરવાની જવાબદારી જીવની છે. અને જે સાધનો કરે છે એની ઉપર જ પરમાત્માની કૃપા થાય છે. પરમાત્માની કૃપા જેવા તેવા પર નહીં થઈ હતી.
આપણે એમ થાય કે એની પર થઈ ગયા, એમ નહીં થયું હોય, એને પૂર્વે સાધન કરેલા છે. જે કામ તમે અત્યારે આસાનીથી કરો છો, કે જે વસ્તુ કે જે વ્યક્તિઓ તમને બહુ સરળતાથી સારા મળી ગયા છે, સમજજો, એની તમે આજે કદર નહીં કરો, હું તમને ગેરંટી જોડે કહું છું, કાલે એ જ વ્યક્તિઓ, કાં એ જ જગ્યા પર બેઠેલા માણસો તમારા અનફેવરેબલ થઈ જશે. એટલે અત્યારે જે વ્યક્તિ કે જે વિષય તમને સહેજે સહેજે સારા મળેલા જ ને, એની કદર કરતાં શીખો. એ મા બાપ હોય, ભાઈ બહેન હોય, ગ્રહસ્થ હોય, તેની ઘરવાળી હોય, એના છોકરા હોય, કામ ધંધો હોય, એને રિસ્પેક્ટ આપતા શીખો. કારણ કે તમને બહુ આસાનીથી પૂર્વના પ્રારબ્ધે કરીને મળી ગયું જ ને, તમને એની કદર નથી. જો અત્યારે તમે એની કદર નહીં કરશો ને, આ ભાઈને પૂછી લો, બેસ્ટ મેન ટુ ગીવ યોર આન્સર. કે એક એક વ્યક્તિ જ્યારે તમારા નજીક રહેનારા તમારાથી અનફેવરેબલ વર્તે છે, ત્યારે તમારી મનોદશા શું થાય છે? આસ્ક ધીસ મેન, આસ્ક ધીસ મેન. બે માણસ તમારી સામે બેઠેલા છે અને અમે બે તો છે જ બધા પ્રશ્નોનો જવાબ આપવા છે. એટલે જે તમને અત્યારે સારું મળેલું જ ને, એની ઇજ્જત કરતાં શીખો. મા બાપ તો ભગવાને જે કહ્યું એ પ્રમાણે એની સેવા કરતાં શીખો. ઘરવાળી સારી છે, તમારું કયું કરે છે, સત્સંગી છે, આસક્તિ નથી રાખવાની, પણ એની જોડે અનફેવરેબલ વર્તણૂક પણ નહીં રાખવાનું, એને હળધૂત નહીં કરવાની. એ જીવ જ છે. અને તમને બહુ એટલો બધો વૈરાગ્ય હતો કે હળધૂત જ કરવાની, તો પછી એને લાવ્યા શું કામ કરે? અમારી જેમ ઝૂલેલાલ મસ્ત કલંડર જ રહેવું હતું ને. એટલે હળધૂત કોઈને નહીં કરવાની. દીકરા દીકરી છે તો એને વ્યવસ્થિત સત્સંગી બનાવો, પ્રેમથી સમજાવો, પ્રેમથી રાખો. એને હળધૂત નહીં કરવાના, કે એને જબરજસ્તીથી કોઈ કામ નહીં કરાવવાનું કે આ એટલા આમ જ થશે તાલિબાની સરકારની જેમ. બુમરેંગ થશે, તમે વૃદ્ધ થશો, એ યુવાન થશે, તમને ઉચકીને ઘરમાં ખૂણામાં બેસાડી દેશે. સમજી ગયા? એટલે જે વસ્તુ કે જે વ્યક્તિ ફેવરેબલ મળેલા જ ને, તો ભગવાનનો પાર માનો અને એ પ્રમાણે શાંતિથી સમજદારીથી રહેવું. જો વૈરાગ્ય ફૂફાડો મારીને બતાવવાની વસ્તુ નથી. મને બહુ વૈરાગ્ય થઈ ગયું, અલક નિરંજન ધંધન ધંધન ધન, અલક નિરંજન ધંધન ધંધન ધંધન, એ કંઈ વૈરાગ્ય નથી. એવું જેટલા કહેનારા હતા ને, અમે આમ નહીં કરતા ને તેમ નહીં કરતા ને આના માટલાનું પાણી નહીં પીતા ને આના બધા મંદિર આવતા બંધ થઈ ગયા છે. અને ઢોસા ખાનારા બધા મંદિરે આવે છે. હું એમ નહીં કહેતો એટલે ઢોસાને પ્રમોટ નહીં કરતો, સમજો. એટલે જે એવું કહેતા હતા કે આ નહીં ખાવ ને પેલું નહીં ખાવ ને આના માટલાનું પાણી નહીં પીવું ને પેલાના માટલાના, બધા મંદિર આવતા જ બંધ થઈ ગયા અત્યારે. હવે એ લોકોમાં એટલી બધી સમજણ હાથ સારી હતી તો મંદિર આવતા કેમ બંધ થઈ ગયા? મેઇન મંદિર આવતા બંધ થઈ ગયા. બધા ખૂણે ખાચરે આમ તેમ જતા થઈ ગયા. આધે ઇધર આધે ઉધર, બાકી મેરે સાથ તો કોઈ પીછે હે નહીં. હવે એ લોકોની સમજણ બહુ શ્રેષ્ઠ હતી. આના માટલાનું પાણી નહીં પીએ ને આને નહીં ટચ કરે ને પેલાને તો આવવા જોઈએ ને દેવ પાસે. દેવ પાસે જ નથી આવતા. આ ઢોસાવાળા ભાઈ તમારી સામે જ બેઠેલા છે, બરાબર? તો એમાં કંઈ ખોટું લગાડવા જેવું કંઈ છે જ નહીં. હું પણ મારા ઘરે ઢોસા ખાઉં જ છું, હજુ પણ ખાઉં છું, અઠવાડિયામાં એક વખત લેવું. ખાઈએ જ કે નહીં વિજયભાઈ? અને અમે તો ચોખ્ખું કહીએ પણ છે, ભાઈ ઢોસા ખાઈને આવ્યા, આના માટે પણ લઈ આવું છું. આ પણ ઢોસા ખાઈ જ ને ભાઈ, તું ઢોસા આ તો મંદિરે આવે છે, સમજો. એટલે ઢોસા ખાવાથી મંદિર નહીં આવે એ વાતમાં કંઈ. હવે તમે ઢોસાને નહીં ચગાવતા, બરાબર? અમારો કહેવાનો તાત્પર્ય સમજો. તમે ખાઓ ભગવાનની આજ્ઞામાં મર્યાદામાં રહીને. જે કંઈ ખાવા પીવાનું કહ્યું, ભગવાને શું કહ્યું? સાહજિક રીતે જે વિષય ગ્રહણ કરવાના તે કરો, આસક્તિ નહીં રાખો. હા, એવું નહીં હોવું જોઈએ કે ઢોસા વગર નહીં ચાલે કે ભાખરી વગર ન ચાલે. જે મળ્યું તે હરી ઈચ્છા, ઠાકોરજીને થાળ જમાડીને જમી લેવું. ભાખરી મળી ઓકે, રોટલો મળ્યો ઓકે, શાક મળ્યું ઓકે, ખીચડી કઢી મળ્યા વેરી ઓકે, સમજી ગયા? એ પ્રમાણે રહેવાનું. પણ પછી હું આ નહીં ખાઉં, પેલું નહીં ખાઉં, પેલાને નહીં અડું, આને નહીં અડું ને પછી તમે એક દિવસ મંદિર આવતા જ બંધ થઈ જાઓ, તો એનો કોઈ મતલબ જ નથી. એ કોઈ સમજણ નથી તમને એમ કહો. એ તો શું છે કે પેલા ગુરુએ કહેલું ને કે પકડેલું કોઈ દિવસ છોડતો નહીં. તો ચેલાએ શું કર્યું? ગધેડાનું પૂંછડું પકડી લીધું. હવે ગધેડાઓ શું કરે? પૂંછડું પકડે તો તેને લાત મારી મારીને જરબું ભાગી નાખ્યું. બધા પબ્લિક કે છોડી દે, છોડી દે. તે કંઈ ના, ગુરુએ ના પાડી, પકડેલું કોઈ દિવસ છોડવાનું નહીં. તો પછી ગુરુ પાસે ગયા પેલા લોકો કે પેલો છોડતો નથી, કે હું ગધેડાનું પૂછડું. તે કંઈ કેમ? તમે કહેલું ને પકડેલું છોડવાનું. એટલે ગુરુ પાસે ગુરુ ગયા, અરે ગધેડા, એ તો ગધેડો છે પણ તું પણ એની જોડે ગધેડો થઈ ગયો.
પકડેલું છોડવાનું નથી. એટલે ગુરુ જે કંઈ કહે છે એ વચનો, જે સાર વચન છે એ પકડેલા છોડવાના નથી. ગધેડાના પૂંછડાની મેં થોડી તને વાત કરી. એટલે આપણે ત્યાં જે આવેલા જે પાણી નહીં પીએ ને આને નહીં પકડે ને પેલાને નહીં ટચ થાય ને આને નહીં થાય ને પેલું નહીં થાય, આ બધા ગધેડાના પૂંછડા જેવા. સમજો જે ગ્રહણ તમે સમજો, શાસ્ત્રો ચાલતા હોય પ્રસંગોપાત, અને એમાં જે ગ્રહણ જેવી રીતે કરવાનું છે ને, ઇન્ટરપ્રિટેશન પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એને કેવી રીતે ઇન્ટરપ્રિટેટ કરો છો. 2 વર્ષ પહેલાં 1.5 વર્ષ પહેલાં હું કહીને થાકી જતો હતો કે તમે અંદર અંદર ન લડો. સનાતન સંસ્કૃતિવાળા અંદર લડશે, એનો લાભ લોકો જ લેશે. જો આ ચાલુ થઈ ગયો હવે એ વોર જે ખાલી વિડીયો વોર અને સોશિયલ મીડિયા વોર હતી ને, એ ફિઝિકલ પર આવી ગઈ. એક ગામમાં આપણા સાધુઓને નહીં ઘૂસવા દીધા. બરાબર, આ મેં 1.5 વર્ષ પહેલાં ઇન્ટરપ્રિટેટ કરેલું. સમજી ગયા? મેં 1.5 વર્ષ પહેલાં મને ખબર જ હતી કે આનો ઝઘડો છેલ્લે હાથાપાઈને મારામારી જ થાય. સમજો હવે શું થાય, પેલા લોકો આપણે નહીં આવવા દે, આપણે પછી શું કરીએ, એ લોકોવાળાને નહીં આવવા દે, પછી આપણા મંદિરમાં એ લોકોને નહીં આવવા દેશે, એને ત્યાં આપણે નહીં જઈશું. એટલે આ અંદર શું થવાનું, વર્ગ વિગ્રહ થવાનું. સમજી ગયા? પણ આપણે ત્યાં શું છે, આપણી એક બહુ જૂની કહેવત છે, આપણે ત્યાં કોઈ દિવસ ડાયાને કોઈ ડાયો નહીં કહેતું. દોઢ ડાયો કહે, એ તો દોઢ ડાયો છે. આપણે ત્યાં સમય કરતાં પહેલાં કોઈને સમજ પડતી હોય ને તેને લોકો દોઢ ડાયો કહે. હું 1.5 વર્ષ પહેલાં કહેતો હતો કે આ સોશિયલ મીડિયા બહુ ડેન્જર છે, આની પર ટીકા ટિપ્પણી કરવાનું બંધ કરી દો. આ છેલ્લે ફિઝિકલ વોર જ થશે. અને હું તમને કહું જ છું, હજુ પણ કહું છું, આજે વન્સ અગેન આઈ રિપીટ, આમાં બહુ મોટી માથાકૂટ થવાની છે. આ બંધ નહીં થશે. સમજજો, આ બહુ મોટી મગજમારી થશે અને વગર કારણની મગજમારી થશે. આમાં કોઈ કારણ નથી. જેને જે માનવું હોય તે માને, જેને જે કરવું હોય તે કરે. આપણે શું લેવા દેવા? તમે શાંતિથી ભજન કરો તો કર્યા કરો નહીં. આખી દુનિયામાં તો બધા બહુ એવા દારૂ પીધેલા છે, તો આપણે બધાને પકડવા જઈએ જ. સમજો, સોશિયલ મીડિયા એટલે ભંગારમાં ભંગાર વસ્તુ છે. કોઈની કોઈ બાબત પર કંઈ કોમેન્ટ કરવાની નહીં ને કોઈને કંઈ જવાબ આપવાનો નહીં. આપણે શું લેવા દેવા? જેને જે કરવું હોય તે કરે. નવરા માણસનું કામ છે. ટાઈમ વેસ્ટ, મની વેસ્ટ, એવરીથિંગ વેસ્ટ. જોવું હોય કોઈને ટાઈમપાસ કરવો હોય તો 2-5 મિનિટ આમ જોઈ લેવાનું, શું હાલ શું નહીં. પૂરું કરીને પૂરું 10 મિનિટ સવારે જોઈને એનો ટાઈમ જ ફિક્સ રાખવાનો, નહીં તો મગજ બગાડે. બરાબર? ચાલો. ઇન્દ્રિય જયમાં પ્રવૃત્ત થયેલા પરંતુ મારા પ્રણિધાનથી રહિત પુરુષને અનાદિ પૂર્વની વાસનાને કારણે અનિવાર્યપણે વિષય સ્મરણ થાય છે. શબ્દાદિ વિષયોનું ધ્યાન કે ચિંતન કરતા પુરુષની તે વિષયોમાં આસક્તિ પેદા થાય છે. આસક્તિથી કામ જગાવે છે. કામ આસક્તિની પરિપક્વ અવસ્થા છે, જે પ્રાપ્ત કરીને માણસ વિષય ભોગ વિના રહી શકવા સમર્થ બનતો નથી. તે અવસ્થા કામ છે. કામથી ક્રોધ જન્મે છે. કામ પેદા થવાથી પોતાની ઈચ્છિત વિષયની અપ્રાપ્તિથી સમીપ રહેલા માનવીઓ પ્રત્યે ક્રોધ થાય છે. ક્રોધથી સમૂહ અર્થાત કાર્ય અકાર્યનો અવિવેક ભાવ જન્મે છે. આ અવિવેક ભાવમાંથી સ્મૃતિ વિભ્રમ જન્મે છે. પરિણામે મોક્ષ પ્રાપ્તિ માટે પોતે કરેલા ઇન્દ્રિય જયનું સ્મરણ પણ રહેતું નથી અને સ્મૃતિ ભ્રંશને લીધે આત્મા અનાત્માના વિવેક જ્ઞાનનો પણ નાશ થાય છે અને બુદ્ધિ નાશથી પોતે નાશ પામે છે. અર્થાત મોક્ષ પ્રાપ્તિરૂપ યોગ માર્ગમાંથી ભ્રષ્ટ થયેલ તે માનવી સંસાર રૂપી ગર્તામાં ડૂબી જાય છે. દસમ સ્કંદમાં કહેલું છે, હે કમળ પત્રાક્ષ ભગવાન, જે બીજા પ્રકારનાઓ પોતાને મુક્ત માનનારાઓ તમારા વિશે ભક્તિ ભાવના અભાવને કારણે કલુષિત થયેલ બુદ્ધિવાળા ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા પછી પણ તમારા ચરણ કમળનો અનાદર કરનારા છે, તેઓ પતનને પામે છે. તે સર્વે ઇન્દ્રિયોને નિયમમાં કરીને એ શ્લોકમાં કહેલા પ્રકારથી વર્તતા પુરુષની બુદ્ધિ સ્થિર ભાવ પ્રાપ્ત કરતા આત્મસુખ અનુભવે છે, એમ કહ્યું છે. સમજ પડી? આપણે જે અત્યાર સુધી જે વાત કરી એ જ બધી વાત આવી. પહેલાં ભાષ્યાર્થ હતો, હવે આ શ્લોકાર્થ અને ભાષ્યાર્થ બે અંદર આવે છે. પહેલાં શ્લોકનો અર્થ, હવે આ ભાષ્યાર્થ હશે. એમાં આપણે આજે સમજાવી દીધું તમને, એ જ બધું એમણે સમજાવેલું છે. બરાબર? કારણ કે આ ગીતા ભાષ્ય મેં આ નહીં પણ પેલું રામાનુજવાળું 2 વખત વાંચેલું છે હિન્દીમાં. એટલે આમાં આ જ પ્રમાણે હોય છે કે ભાઈ જે ભગવાનનો આશ્રિત નથી એ અનાદિ આસક્તિએ કરીને એને જ્યારે પણ જે વિષયનો યોગ થાય છે એ વિષય ભોગ કરવાની પછી ઈચ્છા થાય છે. એ વિષય ભોગ કરવા જાય એટલે પછી શું થાય, વિષય એને પાડી નાખે. એટલે જે એનો કલ્યાણનો માર્ગ છે એમાંથી એ પડી જાય, આત્મકલ્યાણના માર્ગમાંથી પડે એટલે દેહાત્મ બુદ્ધિ આવે એનામાં. દેહાશક્તિ વધે એની જેમ જેમ
એમ એ પછી આ સંસારને વિશે ભ્રમણ કરતો જ રહે. એટલે આત્મકલ્યાણના માર્ગમાં તે સૌથી શ્રેષ્ઠ વસ્તુ જો કોઈ હોય તો ઉપાસના જે શરણાગતિ છે. શરણાગતિ સ્વીકારીને શાસ્ત્રોમાં જે પ્રમાણે જે વિષય ભોગવવાનું કહ્યું, જે પ્રમાણે જીવ શાંતિથી ચાલ્યા કરે તો આ લોકને પરલોકને વિશે સુખી થાય. જો એ વિષય ભોગવે તો પણ દુઃખી છે, અને ન ભોગવે કાં કોઈ ભોગવવા ન દે તો ક્રોધ આવે, ક્રોધ પછી આવે પછી સ્મૃતિ ભંગ થાય પછી એમ કહે કે ન કરવાનું કરી બેસે, ગાળમગારી મારમમારી કરે. બરાબર? એટલે આ પ્રમાણેની બધી ક્રિયાઓ થાય. સમજો, એ થાય એટલે પછી છેલ્લે થાય શું તો એ એના કલ્યાણના માર્ગમાંથી પડે. જે દાખલો કરે છે તે તમે સમજો. મૂળભૂત શાસ્ત્ર એવું તમને દરેક શાસ્ત્રો કહેવા આવે છે કે તમારામાં જે આવેગો છે ને, જે તમને ઉત્તેજના આપનારી વસ્તુઓ છે ને, તે બધાનો ત્યાગ કરવાનો છે તમારે. આવેગો તમારા આપણામાં સાહજિક રીતે બધા આવેગો રહેલા છે, કામ, ક્રોધ, લોભ. હવે એને જે ઉદ્દીપન કરનારા તત્વો જે છે ને એનાથી દૂર રહેવાનું છે. ઉદ્દીપન કરનારા એટલે ખબર ને, જેના દ્વારા એ પ્રજ્વલિત થાય. પેલી ગાડી રસ્તામાંથી પેટ્રોલની જતું હોય ને, ત્યાં બહાર લખેલું હોય હાઈલી ઇન્ફ્લેમેબલ. પેટ્રોલ પંપ પર તમને મોબાઈલ ચાલુ નહીં કરવા દે, સિગરેટ બીડી કોઈ પીતા હોય તો ન પીવા દે. કેમ? ધમાકો થઈ જાય. હાઈલી ઇન્ફ્લેમેબલ. તાત્પર્ય શું છે કે જ્યાં સુધી તમે ભગવત ભજન નહીં કરતા અને આ વિષયોનો યોગ કરો છો ત્યાં સુધી એ વિષયો જે છે એ બધા ઉદ્દીપન કરે છે ને તમારી અંદરના આવેગો જે છે એ સાહજિક રીતે પછી એ તરફ જાય છે ને એ વિષયો તમને તમારા મોક્ષ માર્ગમાંથી પાડી નાખે છે. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે વિષય ભોગ જે છે, એટલે વિષય જે ગ્રહણ કરવાના છે એ મર્યાદિત રીતે કરવાના છે. શાસ્ત્રોમાં કયા એ પ્રમાણે, અને આત્મકલ્યાણને મુખ્ય રાખીને એ પ્રમાણે વર્તે તો જીવ પોતાના આત્મકલ્યાણને પામી જાય છે. બસ આ કહેવા માંગે છે. આગળનો શ્લોક. રાગ દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયોથી વિષયોમાં વિચરણ કરતો સ્વાધીન અંતઃકરણ વાળો સાધક પ્રસન્નતાને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતાં એના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને પ્રસન્ન ચિત્તવાળા એ કર્મયોગીની બુદ્ધિ તત્કાળ જ પરમાત્મામાં સારી પેટે સ્થિર થાય છે. જો અંતઃકરણ પહેલી વાત છે. દરેક જગ્યા પર શ્રીજી મહારાજે પણ કહ્યું, કોઈ દિવસ મનને નિરાશ કરવું નહીં, ઉદાસ કરવું નહીં. હું હારી ગયો, મારાથી કંઈ થતું નથી, મારું તો કંઈ ફેવરેબલ થતું જ નથી, મારું તો કોઈ કામ જ નહીં થતું, મારી તો ભજન નહીં થતું, આ દુનિયામાં કોઈ કામ નહીં થતું, હું તો નરેન્દ્ર કાંતિભાઈ મોદીનો જે ટૂંકો શબ્દ છે એ થઈ ગયો છું. બરાબર? નરેન્દ્ર કાંતિભાઈ મોદીનો ટૂંકો શબ્દ ખબર છે ને તમને? નકામો. બરાબર? એટલે હું એવો થઈ ગયો છું એવું તમે માનવા માંડો. આ બધો પહેલાં નેગેટિવિટીનો કચરો છે ને એને ઉચકીને બહાર ફેંકી દો. પહેલાં મનને પ્રફુલ્લિત રાખો, અંતઃકરણને એકદમ આનંદમાં કેવી રીતે રહેવાનું એના નુસ્ખા સુખી જાઓ. દુનિયા તો ચાલતી જ રહેવાની છે અને દુનિયાના માણસો તમને સુખી જોઈને એટલા વિકૃત છે કે એ લોકો તમારું સુખ નહીં જોઈ શકતા એટલે તમને દુઃખી કરવા આવશે. શાંત પાણીમાં પથ્થર નાખવાનું બધાને મન થાય કે આ પાણી બહુ શાંત છે, લાવ જરા પથ્થર નાખું. સમજ્યા મારી વાત? એટલે દુનિયાના લોકો તમને દુઃખી કરવા માથે છે, પણ તમારે શું નક્કી કરવાનું છે? મારે પ્રસન્નચિત્ત રહેવાનું છે, મારે મારી સ્ટેબિલિટી ગુમાવવાની નથી. સમજો, અંતઃકરણ એકદમ સ્ટેબલ પ્રસન્નચિત્ત રાખવાનું છે. જે કોઈ વિષય હોય સાહજિક રીતે એને હેન્ડલ કરો, જવા દેવું. મેં તમને કાલે પણ કહ્યું, વિષયોને હેન્ડલ કરવાના છે. જગતના વિષયો, બહારના વિષયો, અંદરના વિષયો. વિષય કોઈ આપણા છે નહીં. વિષય જોડે આપણે કોઈ જગ્યા પર ડાયરેક્ટલી કોઈ લેવા દેવા નથી. બધી વસ્તુ જે છે તે ટેમ્પરરી છે. આજે છે, કાલે નથી. ગઈકાલે ન હતી, આજે છે. આજે છે, કાલે નથી. આવું છે. એટલે બધી વસ્તુ આજે છે તો કાલે નથી, ગઈકાલે ન હતી તો આજે છે. આવી રીતે જ તમને પ્રાપ્ત થશે. બધું જે છે તે કેવું છે? ટ્રાન્ઝિટ છે અમુક, અને અમુક કેવું છે? ટ્રાન્સફોર્મેશન લેવલ પર છે. એનું ટ્રાન્સફોર્મેશન થવાનું બાકી છે, એકમાંથી બીજામાં પરિવર્તન. એટલે એમાં કંઈ બહુ જીવ બાળવા જેવો નથી. એક જાયેગા તો દૂસરા આયેગા, दूसरा जाएगा तो तीसरा आएगा. એટલે આમાં કંઈ એવું કંઈ તમે રહી ગયા કે બચી ગયા અને લોકો બહુ કમાઈ ગયા અને તમે રહી ગયા એવું કંઈ થવાનું નથી. મેરા નંબર કબ આएगा એ વિચારવાનું બંધ કરી દો. જ્યારે તમારો નંબર આવવાનો હશે ને ત્યારે આવી જ જશે. તમે ખાલી સાહજિક રીતે તમારા પ્રયત્ન ચાલુ રાખવાના, બાકી સાહજિક રીતે તમારો નંબર આવવાનો હશે તો આવી જશે. અને જો પ્રારબ્ધમાં ન હશે તો મરવામાં નંબર આવી જશે. તો અત્યારે જે કરેલું હશે તે આના પછીના જન્મમાં મળશે, પણ મળશે 100%. એ વાતની ગેરંટી ભગવાન આપે છે ગીતામાં. કર્યા વગર કંઈ પ્રાપ્ત થતું નથી, કરેલું ફોકટ જતું નથી.
એટલે તમે જે કોઈ કાર્ય જે કોઈ લક્ષ્યથી કરો છો એનું ફળ તમને 100% મળશે. માન જોઈએ છે ને માન મળશે, પાન જોઈએ છે ને પાન મળશે, ધન જોઈએ છે ને ધન મળશે, બધું મળશે. અને જેને ભગવાન જોઈએ છે એને ભગવાન મળશે. પણ આમાં કંઈ દુઃખ લાગવાની કોઈ જરૂર નથી. પ્રસન્ન ચિત્ત રહો, અંતઃકરણ એકદમ પ્રસન્ન રાખો. તમે જાઓ ને તો તમને કોઈને બોલાવવાની ઈચ્છા થવી જોઈએ. તમે પ્રસન્ન ચિત્ત છો એનું સર્ટિફિકેટ તમારે નહીં આપવાનું, સામેવાળો આપશે. પણ અહીંયા બેઠેલા ઘણા લોકોને હું જોઉં ને તો મને તાવ આવી જાય છે, એને બોલાવવાની જ ઈચ્છા નહીં થાય. એ બધા 70s અશોક કુમારને એના જેવા પેલા વાળ ઓઢના આવે ચપટા એક તો, અને એવા દેખાય પેલા વાંકા ચૂકા, અને મોઢા પર જરા પણ હસી નહીં ને કંઈ નહીં, આમ એવો આવે ને મંદિરે તો એવી રીતે આવ્યો હોય કે કોઈ શોક સભામાં આવેલો હોય. અમુકના ઘરે તો રોજ જ મૈયત થતી હોય મને એવું લાગે. બરાબર, એ મૈયતિયા લોકો મારી સામે તો આવતા જ નહીં. સમજો કેમ? ઉદાસ રહીને કોઈ વ્યક્તિનું કંઈ સારું થયું નથી. ઉદાસ નહીં રહેવાનું. બરાબર, એ તો જગજીત સિંહની ગઝલ હતી, આજ ફિર દિલ હે કુછ ઉદાસ ઉદાસ. અને બીજો ગઝલ ગાયક હતો પંકજ ઉદાસ. બંને નીકળી ગયા. સમજી ગયા? હવે એ લોકોને બંનેને જેટલી તકલીફ હતી ને એના કરતાં વધારે તકલીફ અમને લોકોને પડી છે. ગિરીશભાઈને પૂછવું હોય તો પૂછી લેજો. પણ અમે લોકો જીવી રહેલા શાંતિથી. હું તો કંઈ ગાયન બી ગઝલ પણ નહીં ગાતો. આજ ફિર દિલ હે કુછ ઉદાસ ઉદાસ. ઉદાસ રાખવાનું જ નહીં ને, મારે હું લેવા દેવા? એનું કામ કરે, મારે મારું કામ કરવાનું. સમજો, પ્રસન્ન ચિત્ત રહેવું, અંતઃકરણને ખુશ રાખો. ભગવાન મળ્યા છે એનો આનંદ રાખો. જ્ઞાન એનો બરાબર સમાનાર્થી શબ્દ શું છે? આનંદ. જો આનંદ નથી તો એ તમને જ્ઞાનનો ભ્રમ છે. અજ્ઞાન જ્ઞાન બંને આવેલું છે. બાકી જ્ઞાન હોય તો તમે આનંદમાં રેવ અને રેવ, એ ગેરંટેડ વાત છે. જો આનંદ નથી ને તમે આમને આમ મરેલા રહેવું છો, મેરા દિલ કા પંછી મનવન બોલે રે 70s હીરોની જેમ પાછળથી ગીત ગાવજો, તમને જ્ઞાન નથી, જ્ઞાનનો ભ્રમ થઈ ગયો છે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા